એક ગામમાં બે મિત્ર રહેતા હતા. બંને ઘણા ગરીબ હતા. એક દિવસ તેમણે વિચાર કર્યો કે પાસેના ગામમાં જઈને ત્યાં કામની શોધ કરીએ, અને આ રીતે તેઓ કામની શોધમાં નીકળી પડ્યા. ત્યાં જ તેમને એક ઘણું મોટું ઘર દેખાયું, અને તેઓ અનુમાન લગાવે છે કે અહીંયા તેમને કામ મળી જ જવું જોઈએ, અને આ વિચારીને તેઓ ત્યાં કામ માંગવા જાય છે. એ ઘર એક શેઠનું હતું, અને શેઠ ઘણો કંજૂસ હતો. એને ત્યાં કોઈ પણ નોકર ટકી ન શકતો હતો. શેઠજી, કોઈ કામ મળી શકે છે કે? કંજૂસ શેઠ આ બંનેને જોઈને ઘણો ખુશ થયો, અને બંનેને તરત જ કામ પર રાખવાનો ફેસલો કરી દે છે, અને એક શરત સાથે કહે છે, કામ તો હું આપી દઈશ, પણ મારી એક શરત છે. અમને કામ જોઈએ છે, તમે શરત કહો. આખું 1 વર્ષ કામ કરવું પડશે. એની પહેલા તમે કામ છોડીને નહીં જઈ શકો. મંજૂર છે. બદલામાં અમને પગાર શું મળશે? 12 સોનાના સિક્કા. મંજૂર છે. શરત એ છે કે જો તમે કામ બરાબર ન કર્યું, કે પછી મારો કોઈ આદેશ તમે ન માન્યો, તો તે એક ભૂલને બદલે સોનાના 4 સિક્કા તમારા પગારમાંથી કાપી લઈશ. બંને મિત્રોને કામની જરૂર હતી, એટલે શેઠની વાત માનીને બંને કામ પર લાગી ગયા. બંને મિત્રોએ ખૂબ જ મહેનત અને ઈમાનદારીથી શેઠના બધા આદેશોનું પાલન કરીને કામ કરવા લાગ્યા. આ રીતે આખું વર્ષ વીતી ગયું. વર્ષના છેલ્લા દિવસે બંને મિત્રો વિચાર કરવા લાગ્યા. મિત્ર, આજે આપણને આપણો પગાર મળી જશે, અને આજે આપણે આપણા ગામ પાછા જઈ શકશું. હા મિત્ર, તે સાચું કહ્યું. હું મારા પગારથી મારા નાની બહેનના લગ્ન કરી શકીશ. અને આ રીતે બંને મિત્રો શેઠની પાસે પગાર માંગવા ગયા. શેઠજી, તમારા શરતના અનુસાર અમે બધા જ કામ કર્યા, અને બધા જ આદેશોના પાલન પણ કર્યા. હવે અમને અમારી તનખા આપી દો. અરે, તમે બંને પગાર માંગવા કેમ આવી ગયા? હજુ વર્ષનો છેલ્લો દિવસ બાકી છે, અને મને તમારા બંનેથી આજે જ 3 કામ કરાવવાના છે. શેઠની વાત સાંભળીને બંને જણા હેરાન થઈ ગયા. પણ શું કરી શકાય? શેઠે 3 કામ બતાવવાનું શરૂ કર્યું. પહેલું કામ, નાના ઘડામાં મોટો ઘડો નાખીને બતાવવાનો. બીજું કામ, દુકાનમાં પડેલા ભીના અનાજને બહાર કાઢ્યા વગર સુકાવવાનો. ત્રીજું કામ, મારા માથાનું ખરું વજન બતાવો. આ કેવું કામ છે? આ 3 કામ જો તમે ન કરી શકો, તો દરેક કામના બદલે 4 સોનાના સિક્કા તમારા પગારમાંથી કાપી લઈશ. પણ આ તો અસંભવ કામ છે. શેઠની ચાલાકી કામ કરી ગઈ, અને એણે કહ્યું કે ઠીક છે, તો તમે અહીંયાથી જતા રહો. આ 3 કામ તમે ન કરી શક્યા, એટલે દરેક કામ માટે 4 સુવર્ણ મહોર તમારા પગારમાંથી કાપી લઉં છું. શેઠની આવી છેતરામણીથી કંટાળીને બંને મિત્રો ઉદાસ થઈને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા. ત્યાં જ તેમને રસ્તામાં એક ચતુર પંડિત મળ્યો. તેમના ઉદાસ ચહેરા જોઈને પંડિતે તે બંનેને તેમની ઉદાસીનું કારણ પૂછ્યું. અરે, તમે બંને એમ ઉદાસ કેમ છો? પંડિતની વાત સાંભળીને બંને મિત્રોએ પોતાની વ્યથા સંભળાવી. ત્યારે પંડિતે કહ્યું, બસ આટલી જ વાત. ગભરાઓ નહીં, હજુ અડધો દિવસ બાકી છે. શેઠના 3 કામ તમે બંને જઈને પૂરા કરી લો. આટલું કહીને પંડિતે તે બંનેને શેઠની પાસે પાછા મોકલી દીધા. શેઠ તેમને પાછા આવતા જોઈને હેરાન થઈ ગયો. શેઠજી, હજુ અડધો દિવસ બાકી છે. અમે તમારા 3 કામ પૂરા કરવા માટે આવી ગયા છે. હા હા, કેમ નહીં? 3 કામ પૂરા કરીને તમારા સિક્કા લઈ જાઓ. શેઠને ખબર હતી કે આ 3 કામ કરવા અસંભવ છે, એટલે તે નિશ્ચિંત હતો. બંને મિત્રો દુકાન પર ગયા. શેઠ તેમની સાથે જ હતો. બંને મિત્રોએ પોતાનું કામ શરૂ કર્યું. એકે મોટો ઘડો ઉપાડીને તોડી નાખ્યો. અરે, તે મોટો ઘડો કેમ તોડી દીધો? કેમ કે આને નાના ઘડામાં ભરવું છે, એટલા માટે. અને એણે મોટા ઘડાના તૂટી ગયેલા ટુકડા ઉચકીને નાના ઘડામાં ભરી કાઢ્યા. શેઠ મન મારીને ચૂપ થઈ ગયો. તે પછી બંને મિત્રોએ ભીના અનાજને આખા દુકાનમાં ફેલાવી દીધો.
ખાલી ફેલાવાથી કેવી રીતે સુકાશે? આને સુકાવવા માટે તડકો અને હવા જોઈએ. ચિંતા ના કરો શેઠજી, બસ જોતા જાઓ. આટલું કહીને બંને મિત્રોએ હથોડો ઉચકી લીધો અને દુકાનનું છાપડું તોડવા લાગ્યા. આ જોઈને શેઠ હજુ ગભરાઈ ગયો. અરે, તમે મારા દુકાનનું છાપરું કેમ તોડો છો? જેનાથી તડકો અને હવા આવવા માંગે અને અનાજ સૂકી જાય. જો અમે અનાજને બહાર કાઢત તો શરત હારી જાત. ક્રોધિત મિત્રોને શેઠ જોતો જ રહી જાય છે, પણ તેમને અટકાવવાની હિંમત નથી ભેગી કરી શકતો. હવે આખરી કામ બચ્યું છે. આ કહીને બંને મિત્રો તલવાર લઈને શેઠની સામે ઊભા રહી જાય છે અને કહે છે, શેઠજી, તમારા માથાનું બરાબર વજન માપવા માટે એને ધડથી અલગ કરવું પડશે. કૃપા કરીને હલ્યા વગર બરાબર ઊભા રહેજો. છેતરનાર શેઠને સમજ પડી જાય છે કે તે ગરીબનો હક આવી રીતના ન લઈ શકે અને એટલે કોઈ પણ આનાકાની કર્યા વગર બાર સુવર્ણમોહર બંને મિત્રોને આપી દે છે. શિક્ષા: છેતરવાનું ફળ હંમેશા ખરાબ જ હોય છે. અમારા યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરીને અને નવા વિડીયોઝ જોવા માટે બેલ આઇકોન જરૂર દબાવો. તમે અમારા વિડીયોઝ પર કમેન્ટ જરૂર આપજો. વિડીયોને લાઈક કરીને આપણા મિત્રો સાથે શેર જરૂર કરજો.